25 નવેમ્બરના રોજ અયોધ્યામાં યોજાનાર રામલલા માટે ધ્વજારોહણ સમારોહ સમગ્ર દેશ માટે એક ઐતિહાસિક ક્ષણ બનવાની તૈયારીમાં છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપતરાયે જણાવ્યું હતું કે આ દિવસ મંદિરના નિર્માણ પૂર્ણ થવાનો દિવસ છે અને દરેક રામ ભક્ત માટે ગર્વનો પ્રસંગ છે. તેમણે ભક્તોને તેમના ઘરેથી આ કાર્યક્રમ જોવા માટે ખાસ અપીલ કરી હતી, કારણ કે ધ્વજારોહણ એ દર્શાવે છે કે રામ મંદિર તેના અંતિમ સ્વરૂપ તરફ આગળ વધી રહ્યું છે. આ ક્ષણ ફક્ત અયોધ્યા જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રની લાગણીઓ અને શ્રદ્ધા સાથે જોડાયેલું છે. ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર 25 નવેમ્બરના રોજ રામલલા ધ્વજવંદન સમારોહમાં પ્રધાનમંત્રી, રાજ્યપાલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત સહિત અનેક મહાનુભાવો હાજરી આપશે. સુરક્ષા અને વહીવટી કારણોસર આ દિવસે સામાન્ય ભક્તો રામલલાના દર્શન કરી શકશે નહીં. આ માટે 24 નવેમ્બરની રાતથી ગર્ભગૃહ જાહેર ભક્તો માટે અસ્થાયી રૂપે બંધ રહેશે. 26 નવેમ્બરથી ભક્તો ફરીથી રામલલાના દર્શન કરી શકશે. 25 नवंबर 2025 मंगलवार है. अयोध्या में भगवान राम के विवाह का परंपरागत पवित्र दिवस है, विवाह पंचमी. इसी दिन राम जन्मभूमि मंदिर के शिखर पर ध्वजारोहण होगा. माननीय प्रधानमंत्री श्रद्धेय नरेंद्र भाई मोदी जी, राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक परम पूजनीय डॉक्टर मोहन भागवत जी, उत्तर प्रदेश के मुख्यमंत्री माननीय योगी आदित्यनाथ जी, उत्तर प्रदेश की राज्यपाल आदरणीय श्रीमती आनंदीबेन पटेल, चारों महानुभाव उपस्थित रहेंगे. ये कार्यक्रम ध्वजारोहण दोपहर को लगभग 11:55 के पश्चात शुरू होगा. दूरदर्शन के द्वारा सारे संसार को, सभी चैनल्स को ये सीधे उपलब्ध कराया जाएगा. दूरदर्शन इस कार्यक्रम को पूरी तरह से कवर करेगा. રામ ભક્તોની ધાર્મિક લાગણીઓને માન આપીને ટ્રસ્ટે ધ્વજારોહણ સમારોહના વ્યાપક પ્રસારણ માટે ખાસ વ્યવસ્થા કરી છે. ચંપતરાયે જણાવ્યું હતું કે 25 નવેમ્બરના રોજ યોજાનારી આ ઐતિહાસિક ઘટનાનું દૂરદર્શન પર જીવંત પ્રસારણ કરવામાં આવશે, જેનાથી દેશભરના ભક્તો તેમના ઘરમાં આરામથી નિહાળી શકશે. અયોધ્યાના મુખ્ય રસ્તાઓ, મુખ્ય ચોક અને મહત્વપૂર્ણ સ્થળો પર મોટા LED સ્ક્રીન અને વિશાળ પડદા પણ લગાવવામાં આવશે, જેથી શહેરના હાજર ભક્તો પણ અનોખા ક્ષણનો ભાગ બની શકે. ટ્રસ્ટે ભક્તોની રાષ્ટ્રીય ગૌરવના આ ક્ષણને શાંતિથી જોવા પોતાના પરિવાર સાથે ઘરે બેસીને ભીડ ટાળવા અપીલ કરી છે. ચંપતરાયે જણાવ્યું હતું કે આ ફક્ત એક ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ સમગ્ર ભારત માટે એક ઐતિહાસિક અને સાંસ્કૃતિક સિદ્ધિ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભક્તો આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ કરશે અને પોતાની ફરજ બજાવશે.